गणकरं वीतरागविज्ञान नमो ताय जाते बरे हरिहंतादिमः करिमंगल करियो महा ग्रंथ करने को का जाते मिले समाज सब काले निज पदरम आत्मरूप आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार ऊपर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ કેવળ નિશ્ચાવલંબી જીવની પ્રવૃત્તિ એના અંતર્ગત ગઈકાલે આપણે આ પેજ નંબર 211 એના ઉપર પંડિતજી નિજરાધિકારનો 137 નંબરનો શ્લોક અહીંયા રજૂ કર્યો હતો. એના ઉપર આપણે ભાવાર્થ વાંચ્યો હતો. કુલ મળીને એમ કહેવું છે નિશ્ચયવાસી દૃષ્ટિને પકડમાં કોઈ જીવ જે આ નિશ્ચયના કથનોનો આધાર લઈ અને સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે છે એનો અહીંયા નિષેધ કરે છે. આગળ બહુ વાત આવી કે વ્યવહાર સાધનોનો વ્યવહાર તરીકે પણ સ્વીકાર કરતો નથી અને સ્વચ્છંદ થઈ અને પાપોમાં પ્રવર્તન પ્રમાદમાં પ્રવર્તન કરે છે. એક સમયસાર ગ્રંથનું જ આધાર લઈને પંડિતજી સ્વચ્છંદતાના નિષેધનું અહીંયા કોટેશન આપ્યું. એ વાત સમજમાં આવે છે. એ ગ્રંથાધિરાજ સમયસાર મહાન ગ્રંથ છે અને લોકમાં એમ કહેવાય છે, અજ્ઞાનતામાં એમ કહે છે કે સમયસારને સ્વચ્છંદતા સાથે જોડી દીધો. સમજો થોડોક કન્સેપ્ટ. લોકમાં સમયસારને સ્વચ્છંદતા સાથે જોડી દીધો કે સમયસારનું જે લોકો અભ્યાસ કરે છે એ બધા સ્વચ્છંદ થઈ જાય છે એમ કોમેન્ટ્સ થતી હતી પહેલા, પણ એ ભૂલ છે. ખરેખર એમ નથી. એ વાત યદ્યપિ એ વાત સત્ય છે કે સમયસારમાં ભગવાન આત્મા, સુદનયનો વિષયભૂત ભગવાન આત્મા, દ્રષ્ટિનો વિષય, સ્વભાવ, ત્રિકાલ સ્વભાવ અને એનો અનુભવ, એનો ખૂબ મહિમા કર્યો. ખૂબ જ એક પ્રકારથી એમાં વ્યવહારને ત્યાં છોડ કરી અને નિશ્ચયના વિષયને ખૂબ મુખ્ય કર્યો છે. એની ના નથી, પણ એ જ સમયસારમાં કદમે કદમે સ્વચ્છંદ પ્રવૃત્તિનો નિષેધ પણ કર્યો છે. મારે બતાવવું કે જે સમયસારનો આધાર લઈ અને નિશ્ચયવાસી સ્વચ્છંદતાનું પોષણ કરે છે, એ જ સમયસારનો આધાર લઈ પંડિતજી અહીંયા સ્વચ્છંદતાનો નિષેધ પણ કર્યો છે. આચાર્ય દેવે એ પણ સિદ્ધ કરે છે. કોઈ ચરણાનુયોગનો ગ્રંથનો આધાર લઈને નિષેધ કર્યો છે એમ નથી. સમજવા જેવી વાત કે જે મિથ્યાદૃષ્ટિ નિશ્ચયવાસી સમયસારનો જ આધાર લઈને શુદ્ધમાં તો આમ કહ્યું છે, સમયસારમાં તો આમ કહ્યું છે કે આત્માને બંધ થતો જ નથી એમ કહીને સ્વચ્છંદતાનું પોષણ કરે છે. આધાર સમયસારનો લે છે. કેમ કે અભ્યાસુ જીવની વાત છે ને અહીંયા. તો સાતમો અધિકાર શાસ્ત્ર વાંચે છે પણ ભૂલ કરે છે. તો એ જ સમયસારનો આધાર લઈને, એ જ સમયસાર
એ જ આચાર્યના ગ્રંથનો આધાર લઈ અને પંડિતજી એને કહે છે કે તું આ જ સમયસારમાં પદે પદે કદમે કદમે સ્વચ્છંદતાનો નિષેધ કરવાનો પણ પ્રયોગ છે. તો એવી રીતે આપણે આ 137 નંબરના શ્લોકમાં સ્વચ્છંદતાનો નિષેધ કરવાનો ઉપદેશ આપ્યો છે અને પ્રેરણા આપી છે કે તું સ્વચ્છંદ નહીં થઈ જા. એવી જ રીતે આપણે અહીંયા 12મી ગાથા ચાલી પણ રહી છે. એનો પણ હું તમને એ જ પ્રકારનો પ્રયોગ કેવી રીતે છે બતાવું, તમને સમજવા જેવું છે. પહેલા 11 અને 12 ગાથાનું જે કોમ્બિનેશન આગળ આવી રહ્યું બહુ અદભુત છે. થોડુંક અંશ લેશું, અહીંયા કોટેશનના રૂપમાં લેશું, વિષય ચલાવવાનો વિકલ્પ નથી. અહીંયા જુઓ, પહેલા તો 12મી ગાથાના પૂર્વ મેં 11મી ગાથા લખી. પ્રચલિત ગાથા છે, બધાની પ્રિય ગાથા છે. એમાં વ્યવહારને પ્રત્યે એટલો બધો નિષેધ કર્યો કે વ્યવહારને બધુએ અભૂતાર્થ હોવાથી, સામાન્ય સાર કહીશ તું છે, વ્યવહારને બધુએ અભૂતાર્થ હોવાથી. તો બધો એટલે શું? બધોય વ્યવહાર એટલે શું? હા ચાલે, સદભૂત અસદભૂત ઉપચરિત અનુપચરિત જે પણ વ્યવહારો કહ્યા છે, મતલબ કે અસદભૂતમાં આત્માને શરીર સહિત કહેવો, સદભૂતમાં રાગ સહિત કહેવું, જે પણ એ બધા જ વ્યવહારો કેવા છે? અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અવિદ્યમાન છે, અપ્રયોજનભૂત છે. એમ સમજી, બરાબર છે? તો એટલી બધી ચર્ચા અહીંયા વ્યવહારની વાત કરી. આપણે ભાવાર્થ ઉપર આવી જઈએ. ભાવાર્થમાં સીધું આપણને એનો ખ્યાલ આવશે. અહીં વ્યવહાર નહીને અભૂતાર્થ અને શુદ્ધ નહીને ભૂતાર્થ કહ્યું. સામે શુદ્ધ નહીને ભૂતાર્થ. એક શુદ્ધને જ ભૂતાર્થ છે. શુદ્ધને એટલે શુદ્ધનેનો વિષય લેવો. ડાયરેક્ટ શુદ્ધને કહી દે તો કોઈ નયની વાત નથી, નયને ભૂતાર્થ નથી કહે. શુદ્ધનેનો વિષયભૂત ભગવાન આત્મા એ ભૂતાર્થ છે. અને અભૂતાર્થ કહ્યો છે અશુદ્ધ નહીને, વ્યવહાર નહીને, નયને નહીં, વ્યવહાર નહીની વિષયભૂત વસ્તુ. જે વ્યવહારની વિષયભૂત વસ્તુ છે, જે પણ જે આત્માને દેહ આદિથી જો, કે આત્માને રાગ આદિથી જો, શુભ રાગ આદિ બધું વ્યવહારનો વિષય છે. તો એ બધું અભૂતાર્થ છે. હવે જો જેનો વિષય વિદ્યમાન ન હોય, થોડો અર્થ કર્યો છે, ન હોય, અસત્યાર્થ હોય, તેને અભૂતાર્થ, અભૂતાર્થનો અર્થ કર્યો. જેનો વિષય વિદ્યમાન ના અને અસત્યાર્થ એ તેને અભૂતાર્થ કહે. હવે કોને અભૂતાર્થ કહ્યું હતું? વ્યવહારને. વ્યવહારને અભૂતાર્થ કહેવાનો આશય એવો છે. હવે એનું મિનિંગ, શુદ્ધનેનો વિષય અભેદ એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે, તેની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ કહેવો જોઈએ. આટલો ખ્યાલ આવ્યો? કોઈને આ ખ્યાલ આવ્યો શું કેવું થાય છે? આમાં પંડિતજીનું એવું કહેવું છે, જયચંદજી સાહેબનું, કે જે વ્યવહારને અભૂતાર્થ કહ્યો તે અભૂતાર્થનો અર્થ તો એ થાય કે અસત્યાર્થ છે, અવિદ્યમાન છે. પછી તર્ક સાવધાની કહે છે કે અવિદ્યમાન છે, અસત્યાર્થ છે, પણ ક્યાં? અસત્યાર્થ છે એ વસ્તુ છે જ નહીં, પણ ક્યાં? મતલબ શુભાશુભ ભાવો છે જ નહીં તો ક્યાં? હે ને, મનુષ્ય આદિપણું, નર નારકાદિપણું છે જ નહીં, પણ ક્યાં? તો કે દૃષ્ટિના વિષયભૂત જે વિદ્વાન આત્મા છે, શુદ્ધનીના વિષયમાં એ દેખાતો જ નથી. શુદ્ધનીનો વિષય જે કહ્યો, જે મૂળ દ્રવ્ય છે, જે મૂળ ભગવાન આત્મા છે, અને ભગવાન આત્મામાં રાગ નથી, ભગવાન આત્મામાં દેહ નથી, અને દેહ મળવાનું ને રાગ થવાનું કારણ નથી. આ ખ્યાલ આવે? શુદ્ધની દૃષ્ટિ કરીએ તો એમાં આ બધું નથી દેખાતું. ખ્યાલ આવે ને? પરંતુ હવે આગળ જુઓ, પણ એમ ન સમજવું, તરત જ ખુલાસો કરીને શું લખ્યું છે? અને એ અપેક્ષા અસત્યાર્થ કહ્યો, પણ એનો અર્થ એમ ન કાઢવો, એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. એનો અર્થ એમ ના સમજવું કે બહારમાં કોઈ વ્યવહારનો જે વિષય કહ્યો છે, આજે બી હતું, છેલ્લે વ્યવહારનો વ્યવહાર તરીકે નિષેધ કરે, એને કાંઈ શાસ્ત્રની ખબર જ નથી. એ રીતે ઘણો વિષય ખુલશે. જોજો, એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી. જો એમ માનવામાં આવે
તો જેને વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિત્યને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે, એને વેદાંતનો પ્રસંગ આવી જશે. એ લોકો માનતા જ નથી, બધી માયા છે. એ તો એક બ્રહ્મને માને છે, વિશ્વમાં એક જ બ્રહ્મ, આપણે પણ છીએ નહીં એમ. એ જે કહે છે એ કહે છે કે હું પણ નથી, હું તો બ્રહ્માનો અંશ છું એમ. એક બ્રહ્મ સ્વરૂપ આત્મા માને છે. તો કોઈ અલગ આગળ ચાલી ગયું છે પાંચમા છઠ્ઠા અધિકાર. અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે, એક જ છે, બરાબર છે. બાકી કોઈ આત્મા બાત્મા છે નહીં, એક જ આત્મા છે એવું ઠરે. અને તેથી સર્વથા એકાંત શુદ્ધનેના પક્ષરૂપ મિથ્યા દૃષ્ટિનું પ્રસંગ આવે. અહીંયા બોલો સાવધાન બી કરે છે. 11મી ગાથા શુદ્ધનેના ગીત ગાવાની ગાથા છે, શુદ્ધનેની જ ગાથા છે. પરંતુ એમાં એમ પણ કહી દીધું કે શુદ્ધનેય એ તો મુખ્યતાથી કથન છે, અશુદ્ધનેયનો વિષય શુદ્ધતામાં નથી એટલે અવિદ્યમાન કહ્યું. પણ કોઈ છે જ નહીં એમ કહે તો કહે છે કે શુદ્ધનેના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવશે. એનો અર્થ કે મિથ્યા દૃષ્ટિ જ રહેશે. કયો મિથ્યા દૃષ્ટિ થશે? અહીંયાના પ્રસંગ અનુસાર નિશ્ચયાવાસી, બરાબર. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સ્યાદવાદરૂપ છે, પ્રયોજનવશ નઈને મુખ્ય ગૌણ કરીને કહે છે, બરાબર. મુખ્ય ગૌણ કરીને વાત છે. નિષેધ સર્વથા ન માનવું, સર્વથા પૂજા પાઠ આદિ અપ્રયોજનભૂત છે ન માનવું. વ્યવહાર તરીકે વ્યવહાર પ્રયોજનભૂત છે, પરંતુ જ્યારે સ્વરૂપમાં લીન થવું હોય ત્યારે પૂજા પણ કોઈ કામની નથી. બસ આટલું સમજવું છે. ખ્યાલ આવે ને? એ વસ્તુ છે. હવે પૂરો પ્રયોગ બતાવે છે. જુઓ, હવે વ્યવહારનો પછી તમે 11મી ગાથામાં આટલી ધુલાઈ શું કામ કરી, નિષેધ શું કામ કર્યું, હે ને? તો થોડોક એનો સાર બતાવે છે કે અમે શું કામ શુદ્ધને મુખ્ય કરીને કથન સમિસારમાં કરીએ છીએ, એની વાત છે. જુઓ, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે. શું શબ્દ પડે છે? વ્યવહાર અનાદિથી છે એમના લીધે પક્ષ શબ્દના. વ્યવહારનો કોઈ નિષેધ નથી, વ્યવહારના પક્ષનો નિષેધ છે, હે ને? ભેદ એટલે વ્યવહાર, ભેદ એટલે વ્યવહાર, ભેદ એટલે જે બાહ્યમાં શરીર આદિથી જે જીવમાં ભેદ પડે છે ને, આ રાગી, આ વિતરાગી, આ મનુષ્ય, ભેદ એટલે વ્યવહાર, વિશેષ, જીવના વિશેષને ભેદ કહે છે. અહીંયા ગુણ ભેદની વાત ખાલી નથી, બધા ભેદની ઓરથી જે પણ ગુણ ભેદ બી વ્યવહાર, ગુણ નિશ્ચય અને ગુણ ભેદ વ્યવહાર ગગલ છે. અરે જ્ઞાયક નિશ્ચય હેલાવે કે નહીં, અને જ્ઞાયકનો વિકલ્પ વ્યવહાર. આ બધી બાબતો છે કે અરે એ તો ગુરુદેવશ્રીએ તો જે આમાં પલાખા કાઢ્યા છે એ તો કહે છે કે જે જ્ઞાયકનો અનુભવ છે ને, અનુભવ સમ્યક દર્શન જે છે ને, એ પણ પર્યાયનો શુદ્ધ વ્યવહાર, એ પણ વ્યવહાર આવ્યું. તો આજે અચ્છા કઈ અપેક્ષા વ્યવહાર કહો, આવ્યું તો કહો પછી, હે ને? એને વ્યવહાર કહેવા પાછળનું શું પ્રયોજન છે? બહુ સરસ. એ તો એક તમે સિદ્ધિ કરી કે ભાઈ સ્વભાવની અપેક્ષા, અને જે સમ્યક દર્શનમાં જેવો આત્માના દર્શન કરે છે એ ભલે હમણાં કરે, પણ આત્મા એવો ત્રિકાળ છે એટલે એ અપેક્ષા એ વ્યવહાર, પણ રાગની અપેક્ષા એ નિશ્ચય, અને ત્રિકાળની અપેક્ષા એ શુદ્ધ વ્યવહાર, શુભ ભાવ અશુદ્ધ વ્યવહાર. ખ્યાલ આવે કે નહીં? એ રીતે. અચ્છા, મને એ બતાવો કે આ તો સિદ્ધિ કરી, લોજિક બતાવ્યું, પણ એનું પ્રયોજન શું છે એ બતાવો. મૂળ પહોંચવું ને આવે સમયસર વાંચવાની પદ્ધતિ કે સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, અરિહંત દશા, સિદ્ધ દશા, બરાબર છે, બહિર્તત્વમ, આને વ્યવહાર કહો તમે. એ લોજિક કહ્યું કે શુદ્ધાત્માની અપેક્ષા એ, અને જેવો અરિહંત દશામાં શુદ્ધતા પ્રગટ થાય છે એવી શુદ્ધતા તો સ્વભાવમાં તો અનાદિ અનંત છે. એટલે એ અનાદિ અનંત છે નિશ્ચય, અને જે પ્રગટ થયું એ વ્યવહાર, બરાબર છે. એ તો તમે એક ન્યાયથી લોજિકથી સિદ્ધિ કરી, પણ એ સમજીને શું સમજાવવું હતું એ બતાવો. બહુ સરસ. કેમ કે એ દ્રષ્ટિનો વિષય નથી. ખ્યાલ આવ્યો? ભલે અરિહંત દશા જે છે એ શુદ્ધ દશા છે, પ્રગટ કરવા રૂપ ઉપાદેય ભલે હોય, પરંતુ આશ્રય રૂપ ઉપાદેય નથી. બધા લોજિક છે. એ જ વસ્તુને ના પાડવાની, એ જ વસ્તુને હા પાડવાની, બે વસ્તુ. સ્યાદવાદ કહ્યું ને, આગળ એક લીટી કહી, સ્યાદવાદથી સમજવું, સ્યાદવાદથી મુખ્ય ગૌણને અહીંયા વાત કહેવામાં આવે છે.
ગજબની વાત છે કે એ જ સમ્યક દર્શનને પણ પર્યાયનો શુદ્ધ વ્યવહાર અથવા વ્યવહાર કહેવાય છે, કેમ કે દ્રષ્ટિનો વિષય નથી. જેવું દ્રવ્ય અનાદિ અનંત છે એવું સમ્યક દર્શન અનાદિ અનંત નથી. પર્યાયની અર્થથી જોઈએ તો સાદી સાંજ છે, અનંતકાળ રહેવા વાળાની અપેક્ષાએ જોઈએ તો સાદી અનંત છે, પણ અનાદિ અનંત નથી. આખી વસ્તુ ખ્યાલ આવે તમને? આ રીતે છે. તો ખરેખર જે આત્મદર્શન થાય છે, અનુભૂતિ થાય છે, ત્યારે શુદ્ધતા પ્રગટ થાય છે. સાંભળજો હવે, શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે શુદ્ધતા પરિપૂર્ણ પ્રગટ નથી થતી ત્યાં સુધી એક અશુદ્ધતા પણ રહે છે. હવે ત્યાં અશુદ્ધતા પણ રહે છે, બરાબર છે. હવે અશુદ્ધતા શું રહે છે? હું ચૈતન્ય સ્વરૂપ છું, એ જ હું છું એવી પ્રતીતિ, અને એના આધાર પર, એના બલ ઉપર અનંતાનુબંધી મિથ્યાત્વ સહિતનો શુભાશુભ ભાવનો તો અભાવ થઈ ગયો છે, પરંતુ હજુ અપ્રત્યાખ્યાન આદિ શુભાશુભ ભાવ પણ રહે છે, અને શરીર જે હું નથી એવી પ્રતીતિ હોવા છતાં સંયોગમાં શરીર આદિની પણ વ્યવસ્થા રહે છે. તો હજુ આટલી આ અશુદ્ધતા છે. તો અહીંયા ગુરુદેવશ્રી કહે છે કે જે આ શુદ્ધતા અશુદ્ધતાનું જે જ્ઞાન થયું એને વ્યવહાર કહ્યો, બરાબર છે. તો હવે એટલી અશુદ્ધતા હોય છે એનો શું અર્થ? એક એક લીટી પર આપણે આગળ જઈએ, કેમ કે આજે નય ભલે હું તમને નથી ભણાવ્યા, પણ નયની ઓરથી ખુલાસા કરું કે સમયસાર જેવો ગ્રંથ, અધ્યાત્મ ગ્રંથમાં એમ કહે છે કે જ્યારે આત્મદર્શન પ્રગટ થાય છે, શુદ્ધતા પ્રગટ થાય છે, ત્યારે એની સાથે અશુદ્ધતા પણ હોય છે, બરાબર છે. તો હજી આટલી અશુદ્ધતા છે એમ જ્ઞાન કરવું, એનું નામ વ્યવહાર કહે, બરાબર છે. અશુદ્ધતા નથી એમ નહીં ને અશુદ્ધતા સ્વભાવ છે એમ નહીં, બે વસ્તુ. તો આટલી અશુદ્ધતા છે એમ જાણવાનો અર્થ શું? કોઈ કે સારી વાત છે તો જાણેલો પડે. જાણવું એટલે શું? જાણવાનો અર્થ એ છે કે માત્ર જાણવાનો જેવો આજે જે શુદ્ધાત્મા છે, તો શુદ્ધાત્માને જે જાણેલો પ્રયોજનવાન છે, શુદ્ધાત્મા જાણેલો પ્રયોજનવાન છે, તો સૌને સદા જાણેલો પ્રયોજનવાન છે, શુદ્ધ નહીં તો. અને એકલો જાણેલો પ્રયોજનવાન નથી, એ તો આદરેલો અને આદરેલો જાણેલો પ્રયોજનવાન છે. અને અશુદ્ધનો જે વિષય છે એ માત્ર જાણેલો પ્રયોજનવાન છે, એટલે આદરણીય નથી, એકત્વ બુદ્ધિ કરવાની નથી. એનો અર્થ એવો પણ નથી કે અંગીકાર નથી કરવાનો. ગજબની વાત છે. અંગીકાર ને આદરણીયમાં શું છે? બહુ ફરક છે. આ અંગીકાર એ ચારિત્રનું પરિણામ છે, અને આદરણીય એ શ્રદ્ધાનું પરિણામ છે. બસ ત્યાં જ જે લિંક છે ને ત્યાં છે. કોઈ બી શાસ્ત્રમાં, અધ્યાત્મના શાસ્ત્રમાં એમ કહ્યું, જોરદાર કહ્યું કે શુદ્ધ નહીં અને અશુદ્ધ નો વિષય હે છે, અવિદ્યમાન છે, અને કરવા લાયક નથી, કર્તવ્ય રૂપથી કરવા લાયક નથી, અને એનાથી બંધ થાય છે. બધી જ વાત બરાબર, પણ કોઈ બી અધ્યાત્મ શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે મહાવ્રતને એટલા માટે અંગીકાર ના કરવા જોઈએ એમ કહ્યું હોય તો બતાવો. સીધો મારો તમને ચેલેન્જ છે. એને કોઈ બી તમે 19 વખતના પ્રવચનમાંથી લાવો એટલે અંગીકાર ના કરવા, એટલે હોવા ના જોઈએ એમ કોઈ કહે. જો ભાષા છે, જ્યારે ચરણાનુયોગની ભાષા એમ આવશે કે વ્રતાદિને અંગીકાર કરવા જોઈએ, હે ને? આત્મદર્શન પછી શું કરવું જોઈએ? વ્રતાદિને અંગીકાર કરી અને કશાયોને મર્યાદામાં લાવી અને સ્વરૂપમાં લીન થઈ, એ મંદ કશાયથી પણ નિવૃત્ત થઈ અને પૂર્ણ ચારિત્ર પ્રગટ કરવું જોઈએ. આ છે ચરણાનુયોગની ભાષા. સંદેશાની ભાષા જુદી છે. પેલામાં કરવું જોઈએ વાળી ભાષા છે, અને અહીંયા હોય છે વાળી ભાષા છે. પણ એનો અર્થ એવો નથી કે એનો નિષેધ કર્યો છે. અહીંયા એમ હોય છે કે જ્યારે આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે ત્યારે ત્યાં એટલી અશુદ્ધતા તે કાળે, આગળ આવવાનું છે, તે કાળે ત્યાં હોય છે અશુદ્ધતા. અશુદ્ધતા એટલે એટલા અશુદ્ધતા એટલે ત્યાં શુભ ભાવનો. હવે ત્યાં અશુભનો તો વ્યવહાર બી નથી, અશુભનો કોઈ વ્યવહાર મોક્ષ માર્ગમાં એનું સ્થાન નથી. પણ જે શુભ એટલો હોય છે, જેટલી અશુદ્ધતા હોય છે એમાં સમ્યક દ્રષ્ટિને વિવેક હોય છે. શું વિવેક હોય છે? હેલો, કે જે એને અસંયમ આદિ હોય છે એનો અભાવ કરવાનો એનું પરિણામ હોય છે, અને એનો વિચાર પણ હોય છે. નથી હોતું એમ નહીં, પણ અહીંયા હોય છે, સહજ હોય છે. આત્મદર્શન થઈ ગયા પછી, રાગની દ્રષ્ટિ છૂટી ગયા પછી બેસી રહેશે સમ્યક દ્રષ્ટિ. રાગના ભાવનો પ્રયાસ નહીં કરે. જો રાગના ભાવનો પ્રયાસ નહીં કરે તો પોષણ કરશે, અને પોષણ કરશે તો એની સમ્યક દર્શન કેવું, એ વાત તો 137 શ્લોકમાં કહ્યું. એટલે એના ભાવ કરવાનો પ્રયાસ કરશે. સીધો ભાવ કરવાની તાકાત નથી, સાહિક સંકેતી હોય તો બી. એટલે એને શું કરે છે?
વ્રતાદિ ગ્રહણ કરે છે એટલે એમાં નિયમ કરે છે, મર્યાદામાં લાવે છે અને લાવીને બધી સ્વરૂપના બળ દ્વારા સ્વરૂપમાં લીન થઈને અભાવ કરે છે. આ આખી પદ્ધતિ છે. એટલે જો કર્ણાની યોગમાં વ્યવહારનું સ્થાપના કેવી રીતે કરે છે, પહેલા દ્રવ્યાની યોગ કે જ્યારે શુદ્ધતા પ્રગટ થાય એટલે આટલી અશુદ્ધતા હોય છે એને જાણે છે કે આટલી અશુદ્ધતા હજુ હોય છે, આનાથી અલગ પ્રકારની અશુદ્ધતા નથી હોતી, આ ગુણસ્થાનમાં જે અશુદ્ધતા હોય એનાથી અલગ પ્રકારની અશુદ્ધતા હોતી નથી, આટલી અશુદ્ધતા હોય છે. અણુવ્રત હોય છે પંચમમાં તો એ હોય છે વાળી ભાષા છે. અને ચંડાની યોગમાં કરવી પડશે એ ભાષા છે, તારે વ્રત અંગીકાર કરવા પડશે એ ભાષા છે. અને કર્ણાની યોગમાં શું હોય છે કે જ્યારે આત્માની શુદ્ધિ થાય છે એટલે એની વિશુદ્ધિ, એની સાથે વિતરાગતા વધતા વિશુદ્ધિ પણ વધતી જાય છે. અને વિશુદ્ધિ એટલી વધતી જાય છે, કર્મની ઓરથી નિરૂપણ એટલી વધતી જાય છે કે ત્યાં પુણ્ય પ્રકૃતિની સ્થિતિ તો ઘણી ઓછી પડે છે, પણ પુણ્ય પ્રકૃતિનો અનુભાગ ઘણો પડે છે કે જે એટલો બધો પડે છે કે જે શુભોપયોગમાં વર્તતો હોય ત્યારે ન પડે એનાથી બી અનેક ગણો આ જે અનુભાગ બંધ શુદ્ધોપયોગના કાળમાં વાસ્તવમાં ત્યાં પુણ્યનો અનુભાગ ઘણો વધે છે. આ થઈ ગઈ કર્ણાની યોગની ઓરથી વ્યવહારનો સ્વીકાર. અને ચંડાન અને પ્રથમ યુગની ઓરથી તો બધાને ખ્યાલ જ છે, વ્રતાદિની બહુ મહિમા, આઠકની બહુ મહિમા એ બધી કરવામાં આવે. તો દરેક જગ્યાએ દરેક વસ્તુને વ્યવહાર તરીકે સ્થાપના કરવાની જે પદ્ધતિ છે, અનુયોગ છે. અનુયોગ એટલે કથન પદ્ધતિ અલગ છે, પણ એમાં કોઈ સમયસારના આધાર ઉપર કોઈ એમ કહે કે ભાઈ અહીંયા તો વ્યવહાર કરવાની ના પાડી છે, અને તો વ્યવહાર કરવાની ના પાડવાની પણ રીત છે. વ્યવહાર કરવાની ના પાડવાની રીત શું છે કે તું વિતરાગતામાં ચાલ્યો જા તો વ્યવહાર કરવાની ના છે, પણ વિતરાગતામાં નથી જઈ શકતો ત્યારે શું કરીશ એ વાત પણ 12મી ગાથામાં આચાર્ય દેવે કહેવું પડ્યું. કેમ કે નહીં તો એ અપરમ ભાવ જે છે એને અપૂર્ણતા છે એ વખતે એ શું કરશે, તો એની આખી આ કન્સેપ્ટ છે. હવે હું થોડો ભાવાર્થ વાંચી લઉં છું, પછી 12મી ગાથાનો થોડોક ભાવાર્થ જોઈશું. જુઓ અહીંયા તો શું કામ કહ્યું શુદ્ધ નહીંનો આટલા ગીત શું કામ કહ્યા, એકાંત શું કામ કર્યું? એકાંત નથી, સમ્યક એકાંત છે કે તને વ્યવહારનો પક્ષ બહુ હતો. અહીં કહ્યું ને, જુઓ પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાધિકારથી છે, બરાબર, અનાધિકારથી છે વ્યવહારનો પક્ષ એટલે શુભ ભાવનો પક્ષ. ધર્મના નામે શુભ ભાવ હોવો એ વ્યવહારનો પક્ષ. ખ્યાલ આવ્યો કે નહીં? અને ધર્મની ધર્મ બુદ્ધિ પૂર્વક અને એકત્વ બુદ્ધિ રહિત શુભ ભાવ હોવો એ વ્યવહાર નહીં, એ વ્યવહારનો પક્ષ નથી. પકડાય છે વાત કે ધર્મ બુદ્ધિ પૂર્વક શુભ ભાવ, એકત્વ બુદ્ધિ પૂર્વક શુભ ભાવ એ વ્યવહારનો પક્ષ છે. ખ્યાલ આવ્યો? અને એકત્વ બુદ્ધિ વિના કમજોરીમાં આવવાવાળા ભાવ એ શું છે? વ્યવહાર ધર્મ છે. એટલો મોટું અંતર છે. બહુ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. હું તો આ તમને ઉપર છેલ્લી વાત કહું છું, બાકી આ ગાથાઓ લીધી હોય ને તો વિષય બહુ ગહેરાઈથી છે, વિષય સુધી પહોંચવું જોઈએ. જો હા સાધકને ખટક હોય છે. હા નહીં આવે છે, પરંતુ એની ખટક હોય છે. બસ એ જ થયું ને. અચ્છા, આવે છે, હોય છે એ ભાષા સમયસારની છે, અને કરે છે એ ભાષા ચંડાની યોગની છે. તો પ્રોબ્લેમ શું છે? કદાચ કરે છે એ ભાષાથી કોઈ વક્તા કહે તો એને આપણે વ્યવહારાભાષી ઘોષિત શું કામ કરે? માનો કે કોઈ ચંડાની અરે ગુરુદેવસિંહ ઘણી વાર કહે કરે છે હોય. તમે આના ભાવાર્થનું જે પ્રવચન છે ને 19મી વખતના ભાવાર્થનું પ્રવચન તમે વાંચી લેજો, આ 12મી ગાથા કે આ વ્યવહાર કરે જ છે, આ નહીં કરે તો એને ધાર્મિક નથી. પછી ત્યાં કરે છે વાળી ભાષા આવી જાય છે. અને ગુરુદેવસિંહ જ્યારે ટીકા લે છે ત્યારે કોઈ કરવાની વાત નથી, હેને, જાણવાની વાત છે. જાણે કરે નહીં, કરે જાણે નહીં. એક શ્લોક પણ છે, અરે કરે નહીં એનો અર્થ કે કરતા માનીને ન કરે, કરે નહીં એનો અર્થ કે પરિણમે નહીં એમ નહીં. હવે તમે આવે છે ભાષાથી સંતુષ્ટ થઈ જાઓ, કે કરે છે ભાષાથી સંતુષ્ટ કરી લો. વસ્તુ એકની એક છે. એને ક્યારે બી શબ્દ મળે છે નહીં, તો આવે છે, હોય છે. હવે હોય છે એટલે શું? હોય છે એનો અર્થ એ છે કે એ બુદ્ધિપૂર્વક નથી કરતો, એક જ તો બુદ્ધિપૂર્વક નથી કરતો, પણ નથી રહેવાતું ત્યારે આ જ કરે છે. બરાબર છે?
તો બસ એ તમે ભાષામાં તમે કોઈ બી રીતે તમે એનું નિરૂપણ કરો કે સંવિધાનની ભાષામાં પ્રયોજન વ્યવહારને બતાવવાનું નથી, એટલા માટે એને એટલું ગૌણ કરીને કથન કરે છે કે ભાઈ હોય છે, હોય ને એમાં શું છે, એની લાઈફસ્ટાઈલ એમ જ હોય ને, પણ એ હોય છે એમ કરી અને ગૌણ કરે છે. ત્યારે ચરણાનુયોગના ગ્રંથોમાં શુદ્ધની દૃષ્ટિ થઈ ગઈ હોય અને સ્વરૂપમાં ના રહેવાતું હોય ત્યારે મહાવ્રતને અંગીકાર કરે છે. ખ્યાલ આવ્યો? એ રીતે એવી ભાષા મુખ્યતાથી હોય છે. પહેલા જ કહી દીધું કે ભાઈ અહીંયા જો લીટી લખી છે કે આ લખ્યું છે ને, માટે અહીં એમ સમજવું કે જીનવાણીમાં શ્યાપાતરૂપ છે, પ્રયોજન વંશ નહીને મુખ્ય ગૌણ કરીને કહે છે. અહીંયા મુખ્ય ગૌણની વાત છે, અહીંયા એટલી મુખ્યતાથી વાત કરી છે. જો જ્ઞાનમાં મુખ્ય ગૌણ છે, જ્ઞાનમાં મુખ્ય ગૌણ છે, એટલે મુખ્ય ગૌણનો અર્થ શું? મુખ્ય ગૌણ કરવાની પદ્ધતિ જ્ઞાનમાં છે, બીજી નથી. તો જ્ઞાનમાં જ્યારે શુદ્ધ એની મુખ્યતાથી વાત ચાલતી હોય ત્યારે ગૌણ પણ આટલી બાબતો મારે છે અને એ માનવું જોઈએ. અને જ્યારે વ્યવહારને મુખ્ય કરીને કહે તો ભલે વ્યવહાર તરીકે આ બધું હોય પણ આ મારો સ્વભાવ નથી, એ ગૌણપણે પણ એને અનુભવમાં હોવું જોઈએ. તો જ્ઞાનમાં મુખ્ય ગૌણ છે, અનુભવમાં મુખ્ય ગૌણ નથી, દ્રષ્ટિમાં મુખ્ય ગૌણ નથી, સમ્યક દર્શનની પ્રતીતિમાં મુખ્ય ગૌણ નથી, પ્રતીતિ તો વ્યક્ત જ રહે છે. આ ઘણા બધા સિદ્ધાંતો છે. આમાં મારે એ બાજુમાં નથી જવું ડીપમાં, કેમ કે મારે આ વિષય અહીંયા ખોલવો છે. બાકી અધ્યાત્મ બી બહુ જોરદાર છે, અધ્યાત્મનો પ્રયોગ બી બહુ જોરદાર છે. અધ્યાત્મનો પ્રયોગ એ સામાન્ય નથી. જો તમને એક અધ્યાત્મનો પ્રયોગ કહી દઉં વચ્ચે, હવે તમને અધ્યાત્મનો પ્રયોગ સાંભળવો હોય તો સમજો કે અધ્યાત્મ એક એટલી ઊંચી ચીજ છે કે કથનો આ રીતના છે કે તું પ્રવર્તન કર, પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. પુરુષાર્થમાં તું સદાચારને બી તને કહેશે કે સદાચાર બી તું ગ્રહણ કર, અને તું જે કશાયની મનતા જે છે, કશાયની તીવ્રતા છોડીને કશાયની મનતા ઉપર નમન કર, પ્રયત્ન કર. આ બધી ભાષાઓ ઉપદેશની ભાષાઓ છે. પરંતુ ખરેખર એ સંભવ છે? એક જીવ કરી શકે છે તીવ્ર કશાયને હટાવીને કશાયની મનતા એવી જાતિની પ્રવૃત્તિ કરી શકે છે? સંભવ છે? થઈ શકતું નથી. તો પછી છે શું? હે ને? તો એ કહે છે કે એને એ સમયની એવી યોગ્યતા હોય છે, એવી યોગ્યતા હોય છે. યોગ્યતા પર આખું લઈ આવે અધ્યાત્મ. હવે કે યોગ્યતા હોય છે ને, તો હવે યોગ્યતાથી પછી શું લેવું જોઈએ? તો એક વખત એક જગ્યાએથી કોઈ જગ્યાથી કોમેન્ટ્સ આવી, સાંભળજો, કે એક સમયની પર્યાયમાં અનેક યોગ્યતાઓ હોય છે. એનું એક સ્ટેટમેન્ટ આવ્યું કોઈ વિદ્વાનનું કે એક પર્યાયમાં અનેક યોગ્યતાઓ હોય છે. અનેક યોગ્યતાઓ એટલે ખ્યાલ અણુવ્રતની બી યોગ્યતા હોય છે, મહાવ્રતની બી યોગ્યતા હોય છે, સમ્યક દર્શનની બી યોગ્યતા હોય છે, બધી જ યોગ્યતાઓ હોય છે. અને પાપની બી યોગ્યતા હોય છે, નરકમાં જવો એવી બી યોગ્યતા હોય છે. હવે જે અનેક યોગ્યતાઓ ઘણી હોય છે, હવે યોગ્યતાઓ ઘણી હોય છે તો એમાં એના હાથમાં છે શું? કે કઈ યોગ્યતા, સાંભળજો, કઈ યોગ્યતાનું સિલેક્શન ચુનાવ કરવો એ વસ્તુ એના હાથમાં હોય છે. એ એનો પુરુષાર્થ છે. સાંભળજો, આખિરકાર તો એને નીચે આવી ગયો. સાંભળજો, અને આ વાત એકવાર ખૂબ ચાલેલી કે એના હાથમાં છે, અનેક યોગ્યતાઓ છે અને આપણા હાથમાં છે. કશાયની મનતા કરવી એને બધું આપણે ફેરવવી તીવ્રતા આપણા હાથમાં છે. તો કહે છે કે અધ્યાત્મ કહે છે કે તારા હાથમાં નથી. જો હવે હોય છે તેવી ઊંચી વાત મહેન્દ્રભાઈ, અધ્યાત્મમાં હોય છે એ અધ્યાત્મની નબળી વાત છે. તમે હોય છે વાળી ભાષા પર આવો છો તો એ બી નબળી વાત છે. અધ્યાત્મ તો એ કહે છે કે તારી તાકાત નથી, તારા હાથમાં નથી, કે તું કશાયની મનતા છોડી, તીવ્રતા છોડીને તું મનતા કરે, તારા હાથમાં નથી. બરાબર છે? હે નહીં, હવે સાંભળો, હોય હાથમાં નથી તો આખી હોય છે નો અર્થ એમ કે કમસે કમ હોય છે. હા, તો આવે છે તો અહીંયા કહે છે કે અહીંયા તો સમ્યક દર્શન બી આપણા હાથમાં નથી એમ કે. હવે યોગ્યતાના વિષયમાં જ પ્રવેશ નથી કરાવતા આચાર્યથી. જે અધ્યાત્મમાં તો કઈ યોગ્યતા છે એ નહીં, તો કહે છે કે ભાઈ યોગ્યતાનો ચુનાવ કરો. કઈ યોગ્યતાનો ચુનાવ કરો? નરકમાં જુઓ તો યોગ્યતાનો ચુનાવ કરે, તારા હાથમાં છે. એ જ પુરુષાર્થ છે. કોઈ કઈ યોગ્યતાનો ચુનાવ કરવો એ પુરુષાર્થ છે. આખિરકાર તો એને કોઈ પર્યાયને પલટાવીને કોઈ પર્યાયને ના પલટાવી પુરુષાર્થના નામે મિથ્યાત્વનું ગ્રહણ કર્યું. ખ્યાલ તો છે શું ખરેખર? તો હું એમ કહું છું કે સ્વભાવની સન્મુખ જવું એનું નામ પુરુષાર્થ છે. જીવને સ્વભાવની સન્મુખ જવું એ પુરુષાર્થ જીવને ખ્યાલ જ નથી આવતો કે સ્વભાવની સન્મુખતાનું નામ પુરુષાર્થ છે.
હવે યોગ્યતા અને સ્વભાવની સન્મુખતાનો શું અર્થ છે? યોગ્યતા અને સ્વભાવની સન્મુખતામાં શું રિલેશન છે? અને બહુ મોટો રિલેશન છે. ત્યાં જ પુરુષાર્થ પડ્યો છે કે કોઈ બી યોગ્યતા થઈ, સમ્યક દર્શનની યોગ્યતા થઈ કે ચાહે કોઈ પાપની યોગ્યતા થઈ, તો એના વિષય સુધી નહીં જાઓ કે હર વસ્તુ હર પર્યાય એની યોગ્યતાથી થાય છે. યોગ્યતાથી થાય છે એવો જો નિર્ણય કરે તો એ જે આ વિકલ્પ જે થાય છે એ વિકલ્પ તરફની દ્રષ્ટિ છૂટે, એને હટાવવાની, એને પામવાની એની દ્રષ્ટિ છૂટવી, અને એનું જ વાસ્તવમાં એનું નામ છે કે સ્વભાવની દ્રષ્ટિ. એને સ્વભાવની દ્રષ્ટિ થાય છે. કોઈ એમ કહે કે અમને તો આ યોગ્યતા કહીએ છીએ, ત્યારે કોઈ સ્વભાવનો અહેસાસ તો થતો નથી. તો ત્યાં કહે છે, જ્ઞાનીઓ કહે છે કે અગર યોગ્યતાથી થાય છે, હર સમયની તત્સમયની યોગ્યતા છે, અગર એ યોગ્યતા અગર તને ખ્યાલમાં આવી હોય અને સ્વભાવનો અહેસાસ ન થાય તો તારે સમજી લેવાનું કે તને યોગ્યતા સમજાઈ નથી. તો આ તો આખી વાત જ ઉડી ગઈ, એકદમ બારના સ્કેલમાં વાત આવી ગઈ, બહુ ઊંચી વાત આવી ગઈ. અધ્યાત્મનો આ પ્રયોગ છે. પણ જ્યારે જેને આવી દ્રષ્ટિ થઈ જાય છે, હવે સાંભળો, હવે 12મી ગાથા એટેચ થાય છે અહીંયા. જ્યારે આવી યોગ્યતા થઈ જાય છે, જેને સ્વભાવની સન્મુખતા આવી જાય છે, એને જ્યારે કોઈ આ વિકલ્પ એની યોગ્યતાથી થાય છે, એના તત્સમયની યોગ્યતામાં થવા યોગ્ય વિકલ્પ થયો છે, એમાં આત્માનું ચાલતું નથી, આત્માના હાથમાં નથી, એમ વિકલ્પ તરફની કર્તૃત્વ દ્રષ્ટિ છૂટી જાય, ફેરવવાની, એની રાખવાની, એની બદલવાની દ્રષ્ટિ છૂટી જાય, એનું નામ કે સ્વભાવની દ્રષ્ટિ, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ. એ અકર્તા સ્વભાવની સન્મુખતા થઈ. હવે એવો જીવ, તમને એવું લાગે છે કે એવો જીવ પછી જ્યારે એમાં તો એ તો તત્સમયની યોગ્યતામાં થાય છે, એનો અર્થ કે પછી પાપોનું પોષણ કરશે, વ્રતાદિનો નિષેધ કરશે, એમ કરશે. અરે એવા જીવનો જે વ્યવહારનો વિવેક હોય છે એ જ સાચો વિવેક હોય છે. બાકી અજ્ઞાની તો કોઈનો કોઈ આધાર, કોઈનું કોઈ મિથ્યાત્વનું પોષણ કરીને વ્રતાદિ કરે છે, કાં તો એને છોડી, હું તો સમ્યક દ્રષ્ટિ છું, મને તો બંધ થતો જ નથી, એ છોડીને સ્વચ્છંદ પ્રવર્તન કરે છે. તો આખી ફ્રેમિંગમાં ધાર્મિકતાની ચર્ચા છે. તમે વિચાર કરજો, થોડો વિષય ટફ પડતો હશે પણ વિચારનો બિંદુ છે. એટલે જે બી આને આ હોય છે વાળી વાત બી શું, કેવલ જ્ઞાનની વાત બી શું, એ તત્સમયની યોગ્યતામાં મને તો કેવલ જ્ઞાનની પણ દ્રષ્ટિ નથી, હે ને? દ્રષ્ટિમાં તો કેવલ જ્ઞાન પણ નથી હોતું, કેમ કે કેવલ જ્ઞાન દ્રષ્ટિનો વિષય નથી. કેવલ જ્ઞાન આગંતુક ભાવ છે, અને કેવલ જ્ઞાન વાસ્તવમાં ક્ષણિક સત્ય છે. કેવલ જ્ઞાન ત્રિકાલ સત્ય નથી. આવા બાબત અનુભવ થાય છે. હા, અનુભવની પહેલાની દશા એની આવી જ હોય છે ને. અનુભવ પહેલા ચિંતનમાં હોય છે, પણ આજે પ્રતીતિ એની થઈ જાય છે. તો એનો અર્થ એવું નથી કે એ આચરણનો નિષેધ કરે છે. મારે એ વસ્તુ છે. હા, આચરણનો નિષેધ કરીને જશે ક્યાં? એટલા માટે 11મી ગાથા અને 12મી ગાથા લખાવી, અને લખવી પડી આચાર્ય કે નહીં આ જીવ, અને હર જગ્યાએ એવું લખ્યું છે. જ્યાં શુદ્ધની ઊંચી વાત આવે ત્યાં એના પછી તરત સાવધાની રૂપે વ્યવહારને એની સ્થાપના કરે છે. હર જગ્યાએ એવું કરે છે આચાર્ય, કેમ કે એમને ખ્યાલ છે કે આ જીવને, અને જ્યારે કોઈ બી વસ્તુ પકડી લેવાની આદત છે, તો શુદ્ધ નહીં એવી વાત પકડી લે, તો પક્ષરૂપથી શુદ્ધ નહીં પકડી લે છે. જુઓ હવે લખ્યું છે, જુઓ, પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ છે, બરાબર છે, અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. સ્વાભાવિક છે. કદાચ એકબીજાને તમે ઉપદેશની ભાષામાં અથવા તમે કોઈ શિખામણ આપો તો શું આપો? પરસ્પર શિખામણ આપો તો શું આપો? ભાઈ મંદિર આવો, સ્વાધ્યાય કર, રાત્રિ ભોજન ત્યાગ કર, પાપ નહીં કર, અને તું શુભ ભાવ કર. એનો બહુધા લગભગ શું થાય? અચ્છા, આત્માનો અનુભવ કર, એ બી તો શુભ ભાવ છે. આત્માનો અનુભવ શુદ્ધ ભાવ છે, પણ આત્માના અનુભવ કરવાનો, કહેવાનો ભાવ કયો ભાવ છે? એ શુભ ભાવ છે. તો પછી સિલેક્શન થાય કે આત્માના અનુભવ કરવાનો ભાવ, કહેવાનો ભાવ તો આવવો જોઈએ, પણ વ્રતાદિનો કરવાનો, કહેવાનો ભાવ ના આવવો જોઈએ. અરે એના માટે તો બંને શુભ ભાવ છે. હું તમને કહું કે પ્રભુ આત્માનો અનુભવ કરો, મારા માટે એ ભાવ કયો થયો? સંભાળ કે આશ્રવ? આશ્રવ થયો. તો એ તો શુભ ભાવ જ છે. તો એના પહેલા આ બધો શુભ ભાવ હતો. એમ જો અહીંયા પરસ્પર પ્રાણીઓનો પરસ્પર એવો ઉપદેશ બી કરે. હવે સાંભળો, જીનવાણીને પણ અહીંયા ધાર લઈ લીધો છે. જીનવાણીમાં વળી જીનવાણીમાં પણ વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબન જાણી બહુ કર્યો છે. બરાબર છે કે જ્યારે વ્યવહારની વાત જ નથી, તો જીનવાણી માતાએ બધી વ્યવહારની શું કામ વાત કરી? તો કે હસ્તાવલંબન ક્યાંક તો છે ને કોઈ જગ્યાએ, ને તો શું કામ કહે?
જીનવાણીને વ્યવહારની વાત કરવાની જ્યારે જરૂર શું હતી? જીનવાણી એટલે એક જ જ્યારે અમને અનાદિથી પક્ષ છે, અમે પરસ્પર એકબીજાની સાથે આજ એનો ઉપદેશ કરીએ છીએ, તો હે જીનવાણી માતા તમારે વ્યવહારની વાત જ નથી કરવી. તો અહીંયા આચાર્ય દેવ કહે છે કે જીનવાણીમાં પણ નિશ્ચય લયના હસ્તાવલંબન જાણી અને વ્યવહારનો ઘણો ઉપદેશ કર્યો. હેલો, તો જીનવાણી ખોટી છે, પણ અહીંયા જીનવાણીને પણ ક્યાં મૂકી દીધી? સાંભળી લો, જુઓ. અને કોણે મૂકી દીધી? તો કે જીનવાણીએ જ. હવે જીનવાણીને ક્યાં મૂકી દીધી? જો હા, હસ્તાવલંબન સહાયક જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. કોનું ફળ? સંસાર જ છે. હા, એનું ફળ સંસાર જ છે. કેમ સંસાર છે? કેમ સંસાર છે એ કહો મહેન્દ્રભાઈ. કેમ છે? અરે ખરેખર તો એને વ્યવહાર જે પરમાત્માને પ્રેરે છે ને, એ પરમાત્માને ના જોયો એટલે સંસાર છે. ખરેખર તો વ્યવહારના કાર્ય સંસાર છે, કારણ સંસાર છે, એ બી ઉપચાર કથન છે. એને વ્યવહાર સંસાર એટલે મિથ્યાત્વને સંસાર કહે છે. અહીંયા કોઈ આ ચાર ગતિના સંસારની વાત નથી. સમયસાર ચાર ગતિને સંસાર જ નથી કહે. સમયસાર તો વાસ્તવમાં એની પરિણતિમાં જે સંસરણ છે, એના પરિણતિમાં જે સ્વભાવથી વિમુક્તા છે, એને સંસાર કહે છે. અને એને લઈને આવા જીવો, ચાર ગતિ તો એવા જીવોને સંઘરવાનું સ્થાન છે. ચાર ગતિ કોઈ સંસાર નથી. આવા જીવો ક્યાં મળી જાય? એને મળવું હોય, વિઝિટ કરવી હોય તો ક્યાં મળી જાય? તો કે ચાર ગતિમાં મળી જશે. એને એ તો એના સંગ્રહનું સ્થાન છે. ચાર ગતિ સંસાર નથી. સંસાર ક્યાં છે? જીવની પર્યાયમાં છે. ક્યાં નથી? ચાર ગતિમાં નથી. અને ક્યાં નથી? સ્વભાવમાં નથી. આખું પેકેજ ખ્યાલમાં આવે છે. અહીંયા કે હા બોલો, એક જગ્યાએ એમ કે છે બલાત્પૂર્વક કરે છે વ્યવહારના બધા કાર્ય, હા, અનુભવ પછી પણ. અને પછી એક જગ્યાએ એમ કહે છે કે નહીં એને હોય છે, પછી બંનેની સંધિ નથી બેસતી. એટલે એક બલાત્પૂર્વક કરે એ છે. કહ્યું ને, એક ચરણાયુગની ભાષા છે. કરે છે, કરવાનું કહેવા હજુ આવશે. તમે 12મી ગાથા મને પૂરી થવા દો 20 મિનિટમાં. કદાચ તમારા પ્રશ્નનો જવાબ આવી જાય, ના આવી જાય તો ફરીથી ચર્ચા કરીશું. બરાબર છે? આપણે પૂર્વ વિષય થઈ જાય એ રીતે તો બધા જે ઉઠ્યા છે ને વિકલ્પો, પણ અહીંયા હાલ આ વિષયને લઈને જે વિકલ્પ ચાલે છે, આ કહ્યું ને કે ભાઈ અહીંયા પણ એનું ફળ સંસાર જ છે. અચ્છા, મને બતાવો, એનું ફળ સંસાર જ છે ને, તો હવે એનો અર્થ શું કાઢો? એનો અર્થ એવો કાઢો કે એનો અર્થ કે વ્યવહારને છોડી દેવું. એવું તો છે જ નહીં. તો અચ્છા, વિકલ્પની ઉત્પત્તિ ન થાય. હું મારો તો એક સરળ પ્રશ્ન છે. નો કોમેન્ટ્સ, મને બીજી કોઈ કોમેન્ટ નથી. અહીંયાનો અર્થ એવો નીકળે ચંદ્રકાંતભાઈ કે એનું ફળ સંસાર છે. કોનું ફળ સંસાર છે પહેલા એ કહો. અને ખોલીને વ્યવહાર શબ્દમાં એના ગર્ભમાં જઈને કહીએ ને તો હમણાં બધા કહે કે ના 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 એવું નથી, કરવું પડે આ તો. હમણાં હાલ વ્યવહારને ખોલું ને, હું બોલું કે વ્યવહાર, એનું વ્યવહાર લઈને જ્યાં કહ્યું ને એનું ફળ તો સંસાર જ છે. કોનું ફળ સંસાર છે એ પહેલા કહો. હવે વ્યવહાર શબ્દ કહેતા આપણને એ સંસાર છે એનો બી ભય નથી લાગતો. હવે હું તમને કહું શાનું ફળ સંસાર છે? ક્લબોમાં ફરવું એનું ફળ સંસાર છે. એ તો અજય પણ કહે છે. અહીંયા કહે છે કે જે તું મંદિરમાં બેસે છે, અહીંયા કહે છે કે તું ભેદ જ્ઞાન કરે છે, અહીંયા કહે છે કે આત્માના અનુભવ પહેલા જે કરણ લબ્ધિ સુધીના પરિણામ છે, અને એના પહેલા તું તત્વ અભ્યાસ છે, તત્વના વિચાર છે, એ બધું શું છે? પહેલા નિશ્ચય છે કે વ્યવહાર. અચ્છા, એનું ફળ શું છે? એટલે હવે શું કરવાનું? ફટાફટ આપો જવાબ. એનો અર્થ કે હવે અભ્યાસ કાલથી કોઈ પ્રવચનમાં નહીં આવવાનું. સારી વાત છે, બહુ સારી વાત છે, ખરેખર નહીં આવવાનું. પછી ક્યાં જવાનું એ બી કહેતા જાઓ. પછી ક્યાં જવાનું એ કહેતા જાઓ. તો કે દુકાનમાં જવાનું. તો જે જીવ મંદિરમાં આવવાનું ના પાડે એ તમને દુકાનમાં જવાનું કઈ રીતે કહે? એનો અર્થ ક્યાં જવાનું? સભામાં. સભામાં જવાનું. એના માટે તો બધે જ જવાનો નિષેધ છે. પણ સ્વભાવમાં જવા માટે, સભામાં જતા પહેલા અને સ્વભાવમાં એકવાર જઈને આવ્યા પછી અને છતાં બહાર આવી જાય તો ક્યાં ક્યાં જવાનું અને ક્યાં ક્યાં નહીં જવાનું? ખ્યાલ આવે કે નહીં? આખી વાત બહુ સરળ ભાષા. હું તમને કોઈ શાસ્ત્રીય ભાષા નથી વાપરતો. આ કે હજુ શાસ્ત્રીય ભાષામાં તો એકદમ જોરદાર. અરે તમને ખબર છે 11મી ગાથામાં તો વ્યવહારનું ફળ સંસાર કહ્યું. શું વાત કરો છો? તો એ કહીને શું કહેવા માંગે છે એ તો કે પહેલા. બહુ ઊંચી વાત છે, પણ એનો અર્થ કાઢતા અર્થમાં ભૂલ પડી ગઈ. વ્યવહારનું ફળ સંસાર છે એટલે વ્યવહાર પહેલા જ લીટીમાં સ્થાપના કરી છે કે અનાદિથી આ જીવને વ્યવહારનો પક્ષ રહ્યો છે. વ્યવહારનો પક્ષ એ અનંત સંસાર છે અને વ્યવહારનું લક્ષ્ય એ અલ્પ સંસાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબ છે.
આવ્યું હતું ને ઓલું શુભ ભાવ એ લીમડા જેવી કડવાશ છે અને અશુભ ભાવ એ ઝેર જેવી કડવાશ, ઝેર છે અને મીઠાશ તો એકેમાં નથી. હેલાયો કે નહીં? તો વાત એ છે એને એ વ્યવહારની સ્થાપના કરવાનો અર્થ એ નથી કે વ્યવહારના પક્ષને કરાવવો છે. વ્યવહારની સ્થાપના 12મી ગાથા કરે છે એનો અર્થ એમ નથી કે વ્યવહાર ઉપાદેય બતાવવો છે, પરંતુ જ્યાં જ્યાં એવો જીવ જે નિશ્ચય પ્રગટ થઈ ગયો અને પરિપૂર્ણતા નથી થતી એની લાઈફસ્ટાઈલ એ જોવા મળે તો ક્યાં જોવા મળે? તો કે અહીંયા સુધી જોવા મળે, એનાથી વિરોધમાં જોવા ના મળે. હલાયો એ આટલા વ્યવહારોમાં જોવા મળે. પંચમ ગુણસ્થાન 2 ચોકડી તૂટી ગઈ હોય એવો જોવા મળે તો ક્યાં મળે? અને 2 ચોકડી તૂટ્યા પછી બી 8 પ્રતિમા એને એટલી વિશુદ્ધિ થઈ ગઈ હોય તો એ ક્યાં જોવા મળે? તો કે દુકાનમાં જોવા ના મળે. હલાયો કે અને ક્યાં મળે? તો કહે છે કે એ 3 વખત દિવસમાં 3 વખત સામાયિકમાં જોવા મળે. બાકી ક્યાં જોવા મળે? તો કે શાસ્ત્ર સ્વાધ્યાયમાં જોવા મળે. અને બાકી અહીંયા જોવા મળે એના સિવાય ક્યાં ક્યાં હોય છે? તો કે કોઈક વખત સ્વરૂપમાં પણ હોય છે અને પરિણતિ કાયમ હોય. હવે બતાવો મને આમાં કોઈ જગ્યાએ ક્યાંય બી ખાંચો હોય ઘૂસવાનો, બહાર કાઢવાનો, તો મને બતાવજો. બહુ સર્વાંગ ચિંતનથી કહું છું તમને કે દરેક તમે આજે સાંભળો છો, અમે કાલે સાંભળ્યા નથી. 15મી વખતના 3 પ્રવચન જોઈ લીધા આજે સવારે, પછી ગાદી પર બેસું છું કે મને ખ્યાલ છે કે 12મી ગાથા તમે સાંભળી રહ્યા છો. મેં તો 18મી 19મી વખતના સાંભળ્યા હતા, 15મી વખતના બાકી હતા. સાંભળ્યા હશે વચ્ચે પણ સડન નથી સાંભળ્યા. અને તમે 39મી ગાથાના બહુ વખાણ કરેલા બહુ પહેલા. દરેક 39મી પ્રવચન નંબર 39 જે 32 11મી ગાથા. હા હા કે અજ્ઞાની જીવ છે, હા એનું કાર્યક્ષેત્ર શું? કેમ કાર્યક્ષેત્ર? એના પોતાના મનન ચિંતનની અંદર એને આનો આદર રહેવો જોઈએ કે ત્રિકાળીનો આદર રહેવો જોઈએ? અરે પણ ત્રિકાળીના આદર માટે આદરની વાત નથી. આદર તો ત્રિકાળીનો જ રહેવો જોઈએ, પણ અજ્ઞાની સાંભળો મહેન્દ્રભાઈ, માન લો કે એને ત્રિકાળીની ખબર જ નથી તો કરશે શું પહેલા? અહીંયા જે કઈ જીવો બધા બિરાજે છે એ બધાને ત્રિકાળીની ભાવની વાતનો ખ્યાલ છે. તો એના પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે એને કઈ વસ્તુનું લક્ષ્ય ને કઈ વાતમાં એનું પોતાનું પ્રયોજનની સિદ્ધિ થાય એ વાત એને લેવી જોઈએ. એ જ વાત લેવી જોઈએ. તો એ જ વાત પ્રયોજનની સિદ્ધિ શાનાથી થાય છે? પ્રયોજનની સિદ્ધિ આત્માના આશ્રયથી થાય છે. તો ત્રિકાળી ધ્રુવના આશ્રયથી થાય છે. તો ત્રિકાળી ધ્રુવના આશ્રય તમે નથી લઈ શકતા એ વખતે તમે ત્રિકાળી ધ્રુવની વાતો કરો અને ત્રિકાળી ધ્રુવની ચર્ચા કરો, એમાં ક્યાં પ્રોબ્લેમ છે? અચ્છા, ત્રિકાળી ધ્રુવની જે ચર્ચા કરે એની એ કઈ પાત્રતા વાળો જીવ ત્રિકાળીની ચર્ચા કરતો હોય છે એ પણ બતાવ્યું છે કે એવું નથી કે કોઈ એનું અદ્વૈત પ્રવર્તન હોય અને ત્રિકાળી ધ્રુવની ખાલી વાતો કરે તો એનો બી નિષેધ કર્યો છે. એટલું બેલેન્સ છે, સમયસારમાં બેલેન્સ છે. આ તો નિસારવાળી ગાથાઓ કહે છે. મારું તો કોઈ આમાં કોઈ સ્ટેટમેન્ટ નથી. હા, નહીં, આમાં તો એક 11મી ગાથામાં એવું સ્ટેટમેન્ટ કરે છે આચાર્ય દેવ કે ભાઈ જે વ્યવહાર જે છે એનું ફળ સંસાર છે. આવશે હજુ ગાથા પૂરી થવા દો, એને ટાઈમ બહુ ઓછો છે પણ પૂરું થવા દો. જો હા શું કહે છે? શુદ્ધ નયનું બહુ કર્યો વસ્તાવનંબન જાણી જે વ્યવહારનો પક્ષ વ્યવહાર બહુ કર્યો પણ એનું ફળ સંસાર જ છે. હવે જો શુદ્ધ નયનનો પક્ષ તો કદી આવ્યો નથી. વ્યવહાર જેના માટે વ્યવહાર કર્યો એ કદી આવ્યો નથી એમ કહે છે. અરે વ્યવહાર પણ પરમાત્મને પ્રેરિત છે. વ્યવહારનો નિષેધ વાસ્તવમાં ખરેખર પરમાત્મને ન જોવે એને વ્યવહારનો નિષેધ કરી દીધો. વ્યવહારમાં ન જોવા મળે એનું નામ વ્યવહારનો નિષેધ છે જ નહીં. તમે કાલથી વ્યવહારમાં ના જોવા મળો, સ્વાધ્યાયમાં ના જોવા મળો, વ્રતોમાં ના જોવા મળો અને જે પવિત્ર જીવનમાં ના જોવા મળો તો એ તો આળસ છે. હાલાયો કે નહીં? એ કોઈ તમને એમ નહીં સમજતા કે મને શુદ્ધ ઉપયોગ થઈ ગયો છે. આગળ આવવા વાળું છે મોક્ષના પ્રકાશકમાં. તો અહીંયા જે વ્યવહારનો નિષેધ કર્યો છે એના પક્ષનો નિષેધ કર્યો છે. તમે મૂળ વાત રાખજો કે પક્ષનો, વ્યવહારનો પક્ષ, કેમ કે વ્યવહારના પક્ષથી શુદ્ધનેનો પક્ષ છે એ છૂટી જાય છે. મતલબ શુદ્ધનેના વિષયનો પક્ષ, શુદ્ધનેના વિષયનો આશ્રય છૂટી ગયો. એનો આશ્રય રહ્યો નહીં. વ્યવહાર પાડ કર્યો, કાં તો સ્વાધ્યાય માનીને સ્વાધ્યાય કર કર્યો, વ્રતિ માનીને વ્રત કર કર્યા.
પરંતુ શુદ્ધ નહીંનો પક્ષ ના આવ્યો અનાદિકાળથી એને શુદ્ધ નહીં તરફ ધ્યાન જ ના ગયું કે આ બધું કરી શાના માટે કરવાનું હતું એ ન કર્યું, એટલા માટે વ્યવહાર લઈને અહીંયા વ્યવહારના પક્ષનો નિષેધ કર્યો છે. પણ કોઈ જીવને વ્યવહાર છોડાવી અને શુદ્ધતામાં લઈ જવા માટે તો વ્યવહાર છોડવાનું કથન શાસ્ત્રમાં છે, પરંતુ વ્યવહાર છોડાઈને અને અસંયમમાં જવાની પ્રેરણા શાસ્ત્રમાં 3 કાળમાં ના હોય, અને હોય તો એ શાસ્ત્ર ના હોય. આ પ્યોર સ્ટેટમેન્ટ છે. વ્યવહારનો તો નિષેધ હા, છે, હા. વ્યવહારના પક્ષનો નિષેધ હોય. બસ તો એ તો વાત છે. પર્યાય છે વ્યવહાર, હા, એનો તો અને ખરેખર સાચો વ્યવહાર એને કહેવાય. હવે સાંભળો, સાચો વ્યવહાર એને કહેવાય કે જેના માધ્યમથી પરમાર્થ એટલે શુદ્ધ નહીં એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ થતી હોય. રાત્રિ ભોજન છોડવાનો આશય પણ શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવી છે. હાલાકી કે નહીં, રાત્રિ ભોજન છોડવાનો આશય વાસ્તવમાં પુણ્ય નથી. રાત્રિ ભોજન છોડવાનો ઉદ્દેશ પણ શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવાનો છે, અને વાસ્તવમાં છઠ્ઠી ગાથા વાંચવાનો આશય પણ શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવાનો છે. ચારે અનુયોગનું વાંચન શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવાનું છે. કોઈ એક અનુયોગને તમે એટલી વાત જરૂર છે કે દ્રવ્યાનુયોગમાં શુદ્ધની વાતો મુખ્ય રૂપથી કહી છે, એટલે એને વાંચનમાં મુખ્ય રાખવું જોઈએ. પણ કોઈ બી અનુયોગનું ખંડન કરીને, એનો નિષેધ કરીને કોઈ અનુયોગનું મંડન કરવું એ વાસ્તવમાં મોહી જીવની પ્રવૃત્તિ છે. કેટલી બધી ચર્ચાઓ પૂરા સ્પેલમાં છે. અહીંયા કોઈ કોમેન્ટ્સ નથી, જનરલાઇઝ વાત છે, અને આ શાસ્ત્રોમાં કહેલું કથનો છે. હું તમને છૂટાછવાયા કથનોને એક સાથે કહું છું. તમે મોક્ષ પ્રકાશક ખોલીને જોજો, આ બધી વાતો 8મા અધિકારમાં પણ લખી છે. દ્રવ્યાનુયોગનો મતલબ કે એકાંતમતી, ચરણાનુયોગનું એકાંતમતી, બધાની ધુલાઈ કરી છે, અને અનુયોગનું કેવી રીતે પછી વિશેષતા આપી છે. અને વિશેષતા એટલે આપી છે કે તારું આયુષ્ય થોડું છે, બુદ્ધિ ઓછી છે, તો તું કર્ણાનુયોગના વિષયમાં પ્રવેશ નહીં કરતો, જલ્દી છઠ્ઠી ગાથા વાંચી લીધે. હાલાકી કે નહીં, એમ પણ કહ્યું છે. એટલે કેટલીય રીતે એનું નિરૂપણ છે, પણ સામાન્ય નિરૂપણ એ હોય જ્યારે રાજમાર્ગે કહેવાતો હોય ત્યારે ભાઈ તે વ્યવહાર ગુમ કર્યો. આ સભાને લઈને અનુલક્ષીની વાત છે કે જેને તો વ્યવહારનો આભાસ નથી એની તો શું વાત કરે. વ્યવહારનો આભાસ જ નથી. વ્યવહારનો આભાસ કોને હોય? બોલો, વ્યવહારનો આભાસ કોને હોય? શાસ્ત્ર સ્વાધ્યાયને હોય. અને વ્યવહારનો આભાસ ના હોય એવો જીવ કોને હોય? જ્ઞાનીની વાત નથી. વ્યવહારનો આભાસ જ્ઞાનીને ના હોય, પણ જેને વ્યવહાર જ ના હોય એને વ્યવહારનો આભાસ ક્યાંથી હોય? એટલે આ ફિલ્ડમાં જ નથી. કેમ કે એટલા માટે 7મા અધિકારને અનુસાર અહીંયા જે કોટેશન આપવામાં આવ્યું છે એ તો શાસ્ત્ર સ્વાધ્યાય જીવની વાત છે, કે સ્વાધ્યાય કરીને પછી ઓવર્ટ કાઢે છે કે અહીંયા જો આ વ્યવહારને બંધનું કારણ કહ્યું છે, એનું ફળ સંસાર છે, તો એનો અર્થ એ નતો કાઢવાનો કે વ્યવહાર છોડી દેવો. એનો અર્થ એ કાઢવાનો હતો કે વ્યવહાર એટલે કે તે વ્યવહારના વિષયોમાં સ્વાધ્યાય, પૂજન, ભક્તિ અને જે પણ સદાચાર આદિ પ્રવૃત્તિ કરીને આ બધું કામ કર્યું, પણ એમાં તે શુદ્ધ નહીંને શોધવા માટે, શુદ્ધ નહીંને જાણવા માટે, આશ્રય કરવા માટે આ પ્રવૃત્તિ, આ વાતાવરણ લેવાનું હતું. એ તો ન કર્યું. શુદ્ધ નહીંમાં લખ્યું ને, શુદ્ધ નહીંનો પક્ષ તો કદી આવ્યો નહીં. શુદ્ધ નહીંનો પક્ષ એટલે શુદ્ધ નહીંના વિષયનો પક્ષ, વિકલ્પનો પક્ષ નહીં, આવ્યો નહીં. અને એનો ઉપદેશ પણ વિરલ છે, ક્યાંક છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ શુદ્ધ નહીંના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે. શુદ્ધ નહીં ભૂતાર્થ છે, સત્યાર્થ છે, એનો આશ્રય કરવાથી સમ્યક દૃષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહાર માર્ગમાં મગ્ન રહે, બસ આ એને જાણ્યા વિના. અને વ્યવહારમાં મગ્ન રહ્યો એનો અર્થ જ એ થયો કે તેને આત્માને જાણ્યો. વ્યવહાર એટલા માટે ગાડીમાં એટલે જ બેસવાનું હતું કે ઘરે પહોંચવામાં, પણ ગાડીમાં જ બેસી રહ્યો અને ઉતર્યો નહીં તો પછી ઘરે નહીં પહોંચે. બસ આ લોજિક છે, આટલું જ લોજિક છે. પણ તું કે ના ગાડીમાંથી ઉતરવાનું છે તો બેસવું શું કરવા, તો કે તો એ ઘર નહીં આવે. અને ગાડીમાં બેસવાથી જ ઘર આવે છે, અને બેસી જઈને ઉતરીશ નહીં તો એ ઘર નહીં આવે. બોલો, બધી વાત સાચી છે કે નહીં? બસ એટલી જ કથા છે. હેલા, અને એને લઈને પણ આચાર્યજીને 12મી ગાથા લખવી જ પડી. જો એ લખ્યું કે જ્યાં સુધી વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્મામાં જ્ઞાન શ્રદ્ધાનું નિશ્ચય સમ્યક થઈ શકતું નથી. હવે જુઓ, હવે એ વ્યવહારને પણ શું લખ્યું? એ વ્યવહારને પણ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે, સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી. સ્પેશિયલ ગાથા લખી 12મી ગાથાની ઉત્થાન. હવે કોઈ વખતે
આ છે ને કોઈ કોઈને કોઈ વખતે નોટ શું છે એમાં એમ લખ્યું છે કે અરિહંતને તો વ્યવહાર નહીં, પ્રયોજનવાન જ નથી. અરિહંત ભગવાને તો વ્યવહાર નહીં, વ્યવહારને જાણેલો એ પ્રયોજનવાન નથી. તો કોને જાણવું જોઈએ? હવે જાણેલો પ્રયોજનવાન નો જાણવો જોઈએ. શું કામ જાણવું જોઈએ? કેમ કે હોય છે, કેમ કે જ્ઞાનીઓને આત્માની અનુભૂતિ સાથે સાથે આટલો વ્યવહાર ઉપલબ્ધ હોય છે. હવે કદાચ આટલો વ્યવહાર કરે છે, બુદ્ધિપૂર્વક કરે છે, તો એમ બી કહી દીધું હોય કોઈએ તો એક ચરણાન યોગ નિવર્તી કથન સમજવું, એને પક્ષ નિવર્તી કથન ન સમજવું. ચરણાન યોગને અહીંયા જ્યારે બિરાજમાન હોય ત્યારે એવા કથનથી આ જ વ્યવહારને કહેશે. અને અહીંયા કહેશે કે જ્યારે જાણવું જોઈએ. શું કામ જાણવું જોઈએ? જાણીને શું જાણવું જોઈએ? બે રીતે. એક તો આટલી અશુદ્ધતા બાકી છે, અને આટલી અશુદ્ધતા બાકી હોય તો એ અશુદ્ધતામાં કેવો વિવેક રાખવો એટલા માટે જાણવું જોઈએ. બીજું શું કામ જાણેલો પ્રયોજનવાન છે? કે આદરણીય ન થઈ જાય એટલે જાણેલા સુધી જ રાખજે. જેવી રીતે નિશ્ચય નહીં, જેવી રીતે આદરણીય છે અને એવી રીતે આ જાણેલો પ્રયોજનવાન છે, એવી રીતે વ્યવહારને નથી. જેવી રીતે નિશ્ચયને ગ્રહણ કરવાનું છે એવી રીતે વ્યવહારને ગ્રહણ કરવાનું નથી. બંનેને ગ્રહણ કરવાનો અર્થ એ છે કે બંનેને જાણવા જોઈએ. હવે જાણવા જોઈએ માં કઈ અંદરમાં ફિલિંગ તો આવતી નથી. બંનેને જાણવા જ જોઈએ, કરવું કઈ ના જોઈએ. હેલા તો કહે છે કે આ નિશ્ચયને જાણવો જોઈએ એટલે શું? નિશ્ચયના વિષયને શુદ્ધના વિષયને જાણવું જોઈએ. અમે જાણીએ છીએ તો કે એ રીતે જાણવા જોઈએ એનો અર્થ જાણવું જોઈએ એનો અર્થ જાણવું નથી થતું. જાણવું જોઈએ એનો અર્થ જ્યાં નિશ્ચયમાં જાણવું થતું નથી, જે એનો અર્થ એવો થાય છે કે નિશ્ચયના વિષયનો શ્રદ્ધાન કરવું જોઈએ, પ્રતીતિ કરવી જોઈએ, સંવેદનમાં લેવો જોઈએ અને એમાં સ્થિર થઈને આનંદ લેવો જોઈએ. એનું નામ જાણવું જોઈએ. એવી રીતે જાણેલો પ્રયોજનવાન છે. અને એવી રીતે જેને પરિપૂર્ણ જાણેલો પ્રયોજનવાન છે એને વ્યવહાર નહીં, કોઈ બી રીતે પ્રયોજનવાન નથી. તો કોને પ્રયોજનવાન છે? કે એનાથી નીચેના જીવોને, કોઈને એટલે એનાથી નીચેના જીવોને, છદ્મસ્તને, સાધકને, અને સાધક પહેલા સમ્યક સન્મુખ જીવોને, જેને સાધક બનવું છે એવા જીવોને કોઈ વખતે, કોઈ વખતે એટલે ક્યારે? જ્યારે શુદ્ધોપયોગમાં ન રહે ત્યારે. હેલો, શુદ્ધોપયોગમાં રહે ત્યારે તો એ પણ એને બી પ્રયોજનવાન નથી. એને પણ કોઈ પૂજા કરવું ઇમ્પોર્ટન્સ નથી. સામે સિમંદર ભગવાન બેઠા હોય અને સ્વરૂપમાં જવાનો ઉપયોગ ચાલતો હોય, પુરુષાર્થ ચાલતો હોય તો નહીં સામે ભગવાન બેઠા છે, સિમંદર ભગવાન બેઠા છે અને હવે તો વડીલો ગુરુદેવશ્રી બી આવી ગયા ત્યાં, તો હવે તો મારે આત્મામાં ના જવાય, નહીં તો અવિનય થશે. તો કે નહીં, એમ નથી. કે એવા સ્વરૂપમાં જવાતું હોય તો એમનો વિનય ચૂકી જવાય, જે બાહ્યમાં વ્યવહાર રૂપે, તો એ જ સાચો વિનય છે. હાલાયો કે નહીં? તો એ રીતે ચૂકવાની વાત છે. કોઈ વખત એનો અર્થ એટલો છે. એને હજુ તો આપણે શરૂઆત થઈ છે, 12મી કથા રહી જશે આજે. થોડોક એનો જે બીજા ધાર લેવો હશે લઈ લેશું. તો બહુ અદભુત છે ભાઈ. સામાન્ય વાત નથી આ લખ્યું ને. વ્યવહાર નહીં પણ કોઈને એટલે મુમુક્ષુને નહીં. એ તો જે મિત્ર પક્ષ વાળા છે, આપણે નહીં, કે આપણે બધા શુદ્ધ નહીં વાળા છે એમ છે. કોઈને અર્થ એવો નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અરે મુમુક્ષુની જ વાત છે. જે બધા મુમુક્ષુ એટલે કોઈ આપણે લોકો એમ નહીં, મોક્ષાર્થી, જેનું પ્રયોજન મોક્ષ છે બધા મુમુક્ષુ, ચાહે દેડકો હોય તો બી. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે લેવું છે ભાઈ. એકાંત ના ચાલે. એ લખ્યું છે ને, વ્યવહાર નહીં પણ કોઈને, હે ને, કોઈને એટલે કે જે નીચેના જીવો હોય, નીચેના જેને પૂર્ણતા થઈ ગઈ છે એને. હવે કોઈને એટલે ચોથા ગુણસ્થાન વાળાને, પાંચમા વાળાને, છઠ્ઠા વાળાને, પહેલા વાળાને, બધાને કોઈને. હા બોલો. ના પણ આમાં લખ્યું છે, હું તો મારું કશું નથી કહેતો ભાઈ. ના દરેક ને પણ ભાઈ મેં નથી કીધું ભાઈ આ ગાથામાં તમને પણ કાઢીને બતાવું છું. એ લખ્યું છે, આ લખ્યું જો, કાઢો તમે. અહીં લખ્યું પેજ નંબર 26, કાઢો. મારી તો વાત જ નથી, મારું જે સ્ટેટમેન્ટ છે મારી પાસે છે. અહીં લખ્યું જો કે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન સત્તાની પ્રાપ્તિ રૂપ સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉદ્દેશ મળે છે એવા જીન વચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જીન વચનોને કહેનારા શ્રી જીન ગુરુની ભક્તિ, જીનના દર્શન ઇત્યાદિ વ્યવહાર માર્ગમાં પ્રવર્તવું થવું પ્રયોજનવાન છે. આવ્યું ને મિત્ર? આપણે નહીં હોય તો કોને હશે? મિથ્યા દ્રષ્ટિને આવ્યું ને.
ઈ જાણેલો પ્રયોજન અરે જાણેલો પ્રયોજનવાન તો જનરલ સ્ટેટમેન્ટ છે મહેન્દ્રભાઈ, એના માટે બી અચ્છા જાણેલો પ્રયોજનવાનનો અર્થ શું કાઢશો તમે? અમે જાણેલો પ્રયોજનવાન એને બી એવું જ જાણવું, આપણે બી એવું જ જાણવું કે વાસ્તવમાં આ તો વ્યવહાર છે, આ વાસ્તવમાં પરમાર્થ નથી, એનું નામ જાણેલો પ્રયોજનવાન. હજુ જાણેલા પ્રયોજનવાનનો અર્થ ખબર હોવો જોઈએ આપણને. જાણેલો પ્રયોજનવાનનો અર્થ શું બતાવો મને તમે. જાણેલો પ્રયોજનવાનનો અર્થ એટલો છે કે આ જે બી વ્યવહાર છે, ચાહે જ્ઞાનીનો હોય કે ચાહે અજ્ઞાનીનો હોય, એ જ્ઞાની અજ્ઞાનીના વ્યવહારની વાત નથી, આ જે કોઈ પણ વ્યવહાર છે, ચાહે અજ્ઞાની આદરતો હોય કે ચાહે જ્ઞાની આદરતો હોય, એ જાણેલો પ્રયોજનવાન દરેકના માટે છે. કેમ દરેકના માટે છે? જાણેલા પ્રયોજનનો વાત એ છે કે ભાઈ તું બી આદર ના કરતો. થોડી વાર પહેલા તમે જ કીધું કે એને આદર ન કરવો જોઈએ, તો એ જ છે, આદર ન કરવો એનું નામ જાણેલો પ્રયોજનવાન છે. તમે બહુ શાસ્ત્રના ખુલાસા કરો છો તો એનો મહિમાન આવી જવો જોઈએ, એનું નામ જાણેલો પ્રયોજનવાન. તમે રેગ્યુલર પ્રવચનમાં આવો છો, તમે ભગવાનની ભક્તિ કરો છો, તમને બહુ વિચારો ચાલે છે, તો એનો મહિમાન આવી જવો જોઈએ, એનું નામ જાણેલો પ્રયોજનવાન. જાણેલા પ્રયોજનવાનનો અર્થ આ છે. જાણેલા પ્રયોજનનો અર્થ શું? જ્ઞાનીને જ હોય જાણેલો પ્રયોજનવાન. અરે જાણેલો પ્રયોજનવાન છે એ તો ગુરુદેવજી તો કહે છે કે ભાઈ તું આ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એ જો તને ખ્યાલ આવશે તો તું જ્ઞાનીની લાઈનમાં આવી જઈશ, ને તો જ્ઞાનીની લાઈનમાં નહીં આવે ને તો અજ્ઞાની રહી છે. એટલે અત્યારે આપણે જે બુદ્ધિના વિકાસમાં પણ જાણેલો પ્રયોજનવાન હોવું જોઈએ. આ હું તો બહુ રેગ્યુલર પ્રવચન કરું છું, રેગ્યુલર પ્રવચનમાં જાઉં છું, બહુ જાણું છું, તો કહે છે કે તને વ્યવહાર છે એને જાણેલો પ્રયોજનવાન ના રહ્યો તો શું થયો? તેને પરમાર્થ માની લીધો. તારો વ્યવહાર જ ના રહ્યો, તેને શુદ્ધનો વિષય માની લીધો, દ્રષ્ટિનો વિષય કરી નાખ્યો, એટલે તને મિથ્યાત્વ છે. તારો વ્યવહાર ઉપચારથી પણ પૂર્વચર વ્યવહાર પણ તારો ખોટો છે. બહુ આમાં લખ્યું છે બધી જ જગ્યાએ. શાસ્ત્ર તો કમ્પ્લીટ શાસ્ત્ર દ્વારા હું તમને કહું છું, મારું પુષ્ટિ કર્યું. હું એવું માનું છું કે જે ખરેખર વાસ્તવિકપણે વ્યવહારની પ્રગટતા અનુભવ પછી જ થાય છે. એ અલગ વાત થઈ ગઈ, એ અલગ વાત. પણ માની લો કે તમે જાણેલો પ્રગટતા તો પછી જ હોય ને. અને એના પહેલા એ તો જો ગઈકાલના અત્યારે ગાથામાં ઈ જ ભાવ છે ને ભાઈ. નહીં, ગાથામાં ભાવ આવે છે, ઈ જ ભાવ આવે છે. એની અંદર ઓલું તો જીવે પોતે અનુભવની પહેલા દરેક પણ જીવે ભાઈ મહેન્દ્રભાઈ શાંતિ રાખો. 12મી ગાથાના ભાવાર્થમાં લખ્યું છે. આ જે ગાથા આવી રહી છે એમાં મારી ગાથામાં નથી, 12મી ગાથામાં નહીં, 12મી મારી વાત સાંભળો, 12મી ગાથાના ભાવાર્થમાં લખેલું છે કે આ કોઈનો અર્થ એ લેવો કે જે મિથ્યા દ્રષ્ટિ છે એને પણ, અને કોઈ વખતે એટલે સ્વરૂપમાં જાય એ જ્ઞાનીને લાગુ પડશે કોઈ વખતે. અને આને તો જ્યારે તું વ્યવહાર કરે ત્યારે જ્યારે તું ઘેર જાય ત્યારે તું વ્યવહારમાં હોતો નથી, ધાર્મિક વ્યવહારમાં, પણ જ્યારે ધાર્મિક વ્યવહારનું પ્રયોજન કરે ત્યારે તને એ વખતે જાણેલો પ્રયોજનવાન સમજશે. એનો અર્થ કે તું ધર્મને સમજી લેતો, આ ધર્મના નિમિત્ત બનવા વાળા કાર્ય સમજે, તો એ જાણેલો પ્રયોજનવાન તને તું માને છે. તારા વિકલ્પમાં, તારી બુદ્ધિમાં, તારા ઉપરી જ્ઞાનમાં, સૂક્ષ્મ જ્ઞાનમાં અમે એમ સમજીશું. એવું જાણીશ તો તારી આત્મદ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ થશે, અને આત્મદ્રષ્ટિ જ્યારે થશે ત્યારે તારા વ્યવહારને, સાંભળો હવે, ત્યારે તારા આ જ વ્યવહારને વ્યવહાર ધર્મ કહેવાશે. એના પહેલા વ્યવહાર ધર્મ નામ પામતો નથી. પરંતુ એ વખતે જો એમાં પકડ બી ના હોય, આત્મા તરફનું વલણ બી ના હોય, તો એ મિથ્યા ચારિત્ર કહેવાશે. કારણ લીધું હતું સમ્યક સન્મુખને આભાસ બી નથી હોતો અને મિથ્યાત્વ બી નથી હોતું, તો એને પૂર્વચર વ્યવહાર તરીકે ઉપચાર કરવામાં આવે છે. એવી એક નિમિત્ત ઉપાદાન કારણકાર્ય મીમાંસામાં આ વાત ત્યાં આવે છે. કોઈ જગ્યાએ કોઈ આમાં કઈ પ્રોબ્લેમ નથી. સમજવામાં કઈ અપેક્ષા તરફનો ભેદ લાગતો હોય છે. તમે એને સમજો વ્યવસ્થિત કે ભાઈ આમાં જે પ્રયોજનવાદ છે એટલે દરેકને આપણને પ્રયોજનવાદ નથી. અને ખરેખર હું તો એવું કહું છું કે આપણે તો ખરેખર આ બધો વ્યવહાર તો મિથ્યા દ્રષ્ટિ માટે જ લખ્યો છે. કે આપણે જ કરવો જરૂરી છે, આપણે જ સ્વાધ્યાય કરવો જરૂરી છે, આપણે જ જીવન સુધારવું જરૂરી છે, તો જ ત્યારે આત્મદર્શનનો પુરુષાર્થ થશે એવા માહોલમાં. અને આત્મદર્શનનો પુરુષાર્થ થઈ જશે પછી બી તરત જ લખ્યું 12મી ગાથામાં કે તને આત્મદર્શન થઈ ગયું, જ્ઞાન થઈ ગયું, એને તને આત્મદર્શન બી સમ્યક થઈ ગયું, પછી શું કરીશ? તો કહે છે કે તારે જે ભૂમિકામાં, જે તું ઉપરી ભૂમિકામાં આવ્યો, 5મી ભૂમિકામાં આવીશ તો તારા માટે અનુવ્રત કરવા યોગ્ય છે. અને એટલું બધું લખ્યું છે ત્યાં. પણ સરવારે જાણેલો પ્રયોજનવાન છે એ વાત ભૂલવાની નથી, કેમ કે એ નાથી એ થાય છે એવું નથી, એ વાત ત્યાં કહી છે. ઘણી બધી બાબતો છે. ઓર આપણે નેક્સ્ટ રવિવારે આ જ વિષયને ખોલી નાખીશું, 12મી ગાથાને, આનું ઓર પેજ ખોલીશું અને બધા જ આમાં સામેલ થજો. બહુ મહત્વપૂર્ણ આ વિષય છે. ખ્યાલ આવ્યો? સહેજાનંદી સુંદર સ્વરૂપ
સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહી